પહેલાં કોઈ ફરજિયાત એવું કંઈ બનાવવામાં ન આવતું, પણ જે પથ્થર હોય ને તો પથ્થરની અંદર આખી ગુફા બનાવીને જે હાથીને રાખવામાં આવતા, તો એ હાથીખાનું પણ અત્યારે હાલ મોજૂદ છે. તો શું ખરેખર એમાં હાથી રહી શકતા હતા? એ પણ એક નહીં, એવા 10થી 15 હાથીઓ હતા, તો એ 15 હાથીઓ કરતાં પણ વધારે એ રાખવામાં આવતા હતા. તો ખરેખર એ ગુફાની અંદર 15 હાથીઓ રહી જતા, તો કઈ રીતે ગુફા બનાવવામાં આવેલી હતી અને કયો ટેકનોલોજીનો એમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો એ પણ આપણે જાણીએ. તો ચાલો હવે આપણે ત્યાં જઈએ. આ રહ્યું હાથીખાનું. ખરેખર અહીંયા હાથીઓ બાંધવામાં આવતા હશે કે શું છે, તો શું છે એની હકીકત એ હવે આપણે અંદર જઈને જાણીશું. ત્યાર પછી મિત્રો તમે પાછળની સાઈડમાં જે ગુફાઓ જોઈ રહ્યા છો ત્યાં પણ અવર જવર માટેનું પણ ખૂબ સરસ મજાનો રસ્તો પણ બનાવેલો છે. તમે અહીંયા જુઓ તો આખું પથ્થરથી જ છે, પથ્થરમાંથી કોતરેલું છે અને પથ્થર દ્વારા જે નીચે ગુફાઓ બનાવવામાં આવેલી છે, તો એ પણ છે. અને અહીંયા આપણે જોઈએ તો પહેલાં જે ટેકનોલોજી નહોતી અને એ બધા કામ કરેલા છે, તો અત્યારે પણ હજી એમનેમ છે. તમે અહીંયા જોઈ શકો છો આખી ગુફાઓ છે, ઉપરની સાઈડમાં ડુંગરોને છે. અહીંયા ટુરિઝમો ઘણા વ્યક્તિ આવે છે, તો એ ગંદકી કરીને જતા રહે છે, કચરો અને બધી વસ્તુ. તો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, કેમ કે આપણી આ જાહેર સંપત્તિ છે, આપણી સંપત્તિને નુકસાન પહોંચે પણ ધ્યાન રાખવું જોઈએ. કહેવાયું છે કે અહીંયા સાધુ સંતો છે બૌદ્ધ ધર્મના, તો એ લોકો અહીંયા આવીને આવી ગુફાઓ પણ બનાવેલી છે, જેથી કરીને એ ચોમાસામાં એમાં તમને રક્ષણ મળી શકે એ માટે. તો અત્યારે આપણે ગુફાની બહાર નીકળી ગયા છીએ. તો હવે આપણે જોવાનું રહેશે ભીમની સોળી, એટલે કે જે ભીમ છે તો ત્યાં લગ્ન કરેલા છે, ત્યાં પણ આપણે જવાનું રહેશે. તો વાસ્તવિક શું કહે છે જો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ડુંગરો છે, તો ડુંગરાની અંદરથી જ કોતરણ કામ કરીને અહીંયા રાખવામાં આવેલું છે. અહીંયા પણ તમે 2 પિલોર છે, તો 2 પિલોરની ટેકા ઉપર જ આખું ટેકાવેલું છે. આખું છે તો એ પથ્થરથી બનાવેલું છે. અહીંયા કોઈ પણ સિમેન્ટ કે કોઈ પણ વસ્તુ વાપરવામાં આવેલી નથી. તો અંદરની સાઈડમાં પણ આપણે જોઈએ અને અંદરની સાઈડમાં શું કહે છે એ પણ આપણે જોઈએ. આ પણ ગુફાઓ છે, જે અહીંયા ઘણી બધી 300થી 350 જેટલી ગુફાઓ છે, તે એક પછી એક જોવા મળે છે. તે સામેની સાઈડમાં લાકડાઓ નાખીને બંધ કરવામાં આવેલું, તો ત્યાં પણ કંઈકનું કંઈક રહેલું. કહેવાય છે કે ભીમ છે તો ભીમે ચોરીના 4 ફેરા ફેર્યા. તો વાસ્તવિકમાં આ જગ્યા ઉપર ભીમને લોકો આવેલા છે, તો ત્યાં હજી પણ એના અસ્તિત્વ છે, તો એ હજી પણ ત્યાં મોજૂદ છે. તો અત્યારે આપણે ત્યાં જોવા માટે આ નીચેની જે પગથિયા છે પથરાવ દ્વારા, તો એ ચડીને આપણે ત્યાં જવાનું રહેશે. પણ એ ઉપરની સાઈડમાં છે, તો ત્યાં જવા માટે થોડો ઘણો આવો રસ્તો બનાવેલો છે, તો ત્યાં જ આપણે હવે જઈને સોરી જોવા માટે તમે અહીંયા જોઈ શકો છો કે કાચા પગથિયા છે પથ્થરના, ત્યાંથી આપણે આ રસ્તે જવાનું રહેશે. જવા માટે ખૂબ મુશ્કેલી છે, પણ પગથિયા છે એટલે કોઈ પ્રશ્ન રહેતો નથી. તમે આ જોઈ શકો છો પથ્થર છે, તો પથ્થરમાંથી જ આખા પગથિયા છે બનાવવામાં આવેલા છે. આપણે ઉપરની સાઈડમાં જઈએ છીએ. તમે જોઈ શકો છો આખું વાતાવરણ છે, તો એ કુદરતી વાતાવરણ રહેલું છે. પગને એવું લફરે નહીં એ માટેનું પણ ધ્યાન રાખવું પડે છે મિત્રો. તો સહેજ આગળની સાઈડમાં આવશું એટલે 2 પથ્થરોની વચ્ચેની છે, તો એ જગ્યા બનાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા પણ એક ગુફા આવેલી છે, અહીંયા કોતરણી કામ છે, તો ખૂબ સરસ મજાનું બનાવેલું છે. અમે જે પહાડ છે તો પહાડની ઉપરની સાઈડમાં છીએ, અને અત્યારે તમે જોઈ શકો છો કાચો રસ્તો છે, જ્યાં ચાલવા માટેનો કોઈ એટલો બધો પાકો રસ્તો છે નહીં. તો અહીંયા ખૂબ ધ્યાન રાખવું પડે છે ચાલવા માટે, કારણ કે જો પગને લસરો તો તમે પડી પણ શકો છો અથવા તો વાગી પણ શકે છે. 2 બાજુ પથરાઓને એવું બધું છે, તો અહીંયા અમે રસ્તો કરીને આગળની સાઈડમાં નીકળ્યા છીએ. તમે પાછળની સાઈડમાં જોઈ શકો છો કે આખું જે બેકગ્રાઉન્ડ છે, તો આખું કઈ રીતનું છે ડુંગરની. અત્યારે આપણે ઉપરની સાઈડમાં છીએ.
તો જેવા જ આપણે આગળ આવ્યા એટલે ડાયરેક્ટ આપણો છે તો રસ્તો આપણને થોડોક ચાલવામાં ડિફિકલ્ટી લાગે છે, કારણ કે પગથિયા એટલા બધા એવા સરસ મજાના નથી કે તમે આરામદાયક ચડી શકો. તો આવી રીતે પથરામાંથી પગથિયા કોતરવામાં આવેલા છે અને ત્યાંથી આપણે ઉપરની સાઈડમાં જવાનું થશે. તમે અહીંયા જોઈ શકો છો રસ્તો છે તો કઈ સાઈડનો છે. જેમ જેમ આપણે આગળ જતા ગયા એમ આપણને આગળનો રસ્તો આપણને જોવા મળી ગયો છે. અને પછી સહેજ આગળ આવતા એક નજીર અહીંયા પડી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે શિલાલેખ તરફનો એક પથ્થર છે, જો એ ખંડિત હાલતમાં છે અને ત્યાં પણ લેખ લખેલો છે. તો શું કહેવા માંગે છે, એક ચિત્ર પથ્થરની અંદર ચિત્ર આપણને જોવા મળે. તમે અહીંયા જોઈ શકો છો, જો ઘણા સમય પહેલાંનું છે, બહુ જૂનું ચિત્ર આપણને જોવા મળે અને એ અત્યારે પૂરેપૂરી ખંડિત હાલતમાં થયેલું છે. અને અહીંયા જે શિલ્પલેખ આપણને જોવા મળે છે, તમે અહીંયા કદાચ વાંચી શકતા હો તો એવું આપણને અહીંયા જોવા મળે છે. શું લખેલું છે બરાબર આપણે ઉકેલી નથી શકતા, કારણ કે ખૂબ ટાઈમ વહી ગયેલો છે વધારે સમયમાં અને અત્યારે ખંડિત હાલતમાં છે. રસ્તો છે તો એ ગુફા તરફ લઈ જાય છે. તો આગળની સાઈડમાં આવું છું એટલે આપણને ગુફા જોવા મળશે. આ રીતે આપણને એક ગુફા છે તો એ ગુફા જોવા મળે છે. અને કહેવાયેલું છે કે અહીંયા ભીમ છે તો ભીમની ચોરી તરીકે પણ આને જાણીતું છે. પણ પ્રશ્ન એ રહે છે કે શું ભીમ અહીંયા આવેલા છે? 4 સ્તંભ છે, 4 સ્તંભની સાથે જ અહીંયા આખો પહાડનું જે વજન છે અહીંયા રાખવામાં આવેલું છે, ટેકાવી રાખવામાં આવેલો છે. આ 4 સ્તંભ દ્વારા આખું પહાડ છે તો ઊભ્યું છે એમ પણ કહેવાય છે. જો અહીંયા ડિઝાઇન પણ ખૂબ સરસ મજાની બનાવેલી છે, આખું પથ્થર દ્વારા જ છે. અહીં એ પણ માન્યતા છે કે જે બૌદ્ધ ધર્મના જે સાધુ સંતો હતા તો એ પણ અહીંયા આવેલા છે અને એમના દ્વારા પણ અહીંયા રહેવા માટે છે તો ગુફાઓ બનાવવામાં આવેલી છે. એ પણ આપણને સાંભળવા પણ મળેલું છે. તો આમની પાછળનું શું હકીકત છે એ પણ હજી આપણે જાણવું ઘણું બધું ડિફિકલ્ટ રહે છે. આ બાજુ તમે જુઓ તો તમને ઓટલાઓ છે જે બેસવા માટેના છે, તો અહીંયા ઓટલા બંને સાઈડ છે, તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્ર, ગુફા છે તો આખી પથ્થરથી જ કંટારેલી છે. તમે અહીંયા જુઓ તો આપણને આ ગુફા છે તો ઘણી બધી ખંડિત હાલતમાં આપણને જોવા મળે છે. તો અહીંયા જે સાણાવાકિયા જે ડુંગર છે તો ત્યાં ઘણી બધી અસંખ્ય ગુફાઓ છે. તો ત્યાં અમુક ગુફાઓ છે તો કુદરતી રીતે નષ્ટ થયેલી છે, દટાયેલી છે અને ઘણું બધું રહસ્ય છે તો એમાં સંતાયેલું. ભીમની ચોરી છે એ તરીકે આપણે જાણીતું છે, પણ એ પ્રશ્ન પણ થાય છે કે ખરેખર વાસ્તવિકમાં ભીમને એ લોકો અહીંયા આવેલા છે, પાંડવ કાળમાં એ લોકો અહીંયા આવેલા છે? એ પણ ઇતિહાસ પણ એમ પણ કહેવામાં આવે છે કે અહીંયા જે બૌદ્ધ ધર્મના સાધુ સંતો હતા તો એ લોકો અહીંયા રહેતા અને એના દ્વારા પણ ગુફાઓ છે તો એ બનાવવામાં આવેલી છે. એ પણ આપણને ઇતિહાસ છે તો એ કહે છે. તો આ બંનેમાં શું ડિફરન્સ છે અને કઈ વાત સત્ય છે એ જાણવા માટે અત્યારે આપણે સાવરકુંડલાથી થાણાવાકિયા છે તો ત્યાં આપણે પહોંચી ગયા છે. આ મેઇન સ્થળ ખાંભાથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. તો ત્યાં આપણે ધોકડવાવાળા રોડેથી પણ જઈ શકીએ છીએ અને ખાંભાથી પણ અહીંયા આપણે જઈ શકીએ છીએ. તો અહીંયા 4 સ્તંભ તમે જોઈ શકો છો. તો 4 સ્તંભ છે તો એ મુખ્ય 4 સ્તંભ છે અને આખી જે ગુફાઓ છે તો ગુફાનું જે વજન છે તો એ 4 ઉપર જ આવેલું છે. કહેવાય છે કે અહીંયા કુદરતી રીતે બહુ સરસ મજાનું વાતાવરણ પણ છે. આખો ઇલાકો છે તો ડુંગરની ઉપર છે અને જંગલમાંથી જે જવાનું રહે છે, જંગલમાંથી આપણે રસ્તો છે તો રસ્તો કાઢવામાં આવેલો છે. તમે અહીંયા જોઈ શકો છો, ખૂબ વાતાવરણ પણ સરસ મજાનું છે.